ગોંડલયાર્ડ ખાતે આજે મહાસંમેલન યોજાશે। ગુજરાત રાજ્ય એડિબલ ઓઇલ અને સીડ એસોસિએશન દ્વારા આ સંમેલન યોજવામાં આવનાર છે। સંમેલનમાં ખાદ્યતેલના વેપારીઓ માટે આયાત અને નિકાસની પોલિસીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે। ખાદ્યતેલ અને તેલીબિયાંની સાથે સંકળાયેલા વેપારીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે। બેઠકમાં વેપારીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે। પાટણ બાદ બનાસકાંઠામાં અલગ અલગ જિલ્લાની માંગ ઉઠી છે। ગુજરાતના 4 જિલ્લામાં અલગ જિલ્લો બનાવવાની માંગ ઉઠી રહી છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ પક્ષાપક્ષી ભૂલીને એક મંચ પર સાથે દેખાયા। દિયોદરને જિલ્લા મથક બનાવવાની ઓગળ જિલ્લો બનાવવાની માંગ કરાઈ છે। દિયોદર ખાતે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોની હાજરીમાં અલગ જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી। દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં ઓગળ જિલ્લા સંકલન બેઠક યોજાઈ, જેમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશનલ કમિટીની રચના કરાઈ અને હાજર તમામ લોકોએ દિયોદરને જિલ્લા મથક બનાવવાની સરકારને રજૂઆત કરી છે। દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર, સુઈગામ, ભાભર, વાવ, થરાદ, લાખણી, બિલડી, કાંકરેજ આજુબાજુના તમામ વિસ્તારોને ખૂબ સરળતા રહે। ખેડૂત વર્ગ હોય, વેપારી વર્ગ હોય અને જે વિસ્તારની જનતા છે આ તમામને સરકારી કામકાજ માટે આવવા જવામાં દિયોદર સૌથી અનુકૂળ છે। ફક્ત દિયોદર તાલુકો જ કેવો છે, બધાને વચ્ચે પડે છે। બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દિયોદર તાલુકાની જિલ્લો બનાવી અને ઓગળ જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે। આજ આપણે પાકિસ્તાનમાં પણ આપણે હિંગળાજ માતાનો ઓગળજીનો નામ છે, એમ આપણે ઓગળજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગળ જિલ્લો રહે ને એનો હેડક્વાર્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે અને આપણે વર્ષોથી આપણી માંગણી છે। આપણે હમણાં કોઈ નવી માંગણી નથી કરતા। આજ આપણે 2017થી આપણે આ માંગણી ચાલુ છે, એનો સર્વે પણ થઈ ગયું છે। તો આ તરફ દાહોદમાં કોંગ્રેસે સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા રસ્તાની કામગીરી અટકાવી। જૂના રસ્તા ઉપર જ ડામરની કામગીરી કરાતા વિરોધ દર્શાવવામાં આવ્યો। સ્થાનિકોએ હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ કર્યા। જૂના રસ્તાઓ ખોદી નવા રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો દાવો છે। નવેસરથી રસ્તો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ રોડ બ્લોક બનાવી ખોદીને આ રોડ બનાવવાનો હોય, જો ટેન્ડરમાં ના પણ હોય તો અમારી વિનંતી છે પ્રશાસનને કે આને નવો ટેન્ડર જાહેર કરી અને લોકોના ઘરમાં પાણી યા તો ગોવિંદનગર ખાતે આવેલી દુકાનોમાં પાણી ના ભરાય। મુખ્ય તકલીફ આ રસ્તાઓની છે। આ રસ્તાઓની ખરાબીને લીધે અમારી કમરની હાલત દેખો તમે, ગાડીઓ લઈને ફરવું પડે, શરમ આવે છે। દ્વારકા જિલ્લામાં ગત મહિનામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। વર્તુ ડેમના દરવાજા ખોલવાના કારણે વર્તુ નદીમાં પૂર આવ્યું હતું અને જેના કારણે નદીની પાસે આવેલા રાવલ ગામના ખેતરોમાં મોટા ગાબડા પડી ગયા છે અને પાક પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। આ છેલ્લા 10 વર્ષથી અમારી આ પ્રશ્ન છે કે ભાઈ પાણી આવ્યું, પાક નુકસાની થઈ, પણ જમીન ધોવાણ થયું, સરકાર કંઈ વળતરના નામે જીરો, કંઈ સર્વે કરાવતી નથી અને અમારે જે કંઈ ખર્ચા છે એ બધા આમાંથી જ લેવાના થાય, બરોબર। હવે આ અમારી રોજી રોટી છે, આમાં અમારે પેદા કરીને પેટ ભરવાના છે। આમાં વીઘો તમે 10 લાખ નાખો ને તોય ભરાય નહીં। હવે આમાં અમારે જવું ક્યાં? અને અમારી માંગ વધારે પડતી એ છે કે આ રસ્તો છે, મેઇન રસ્તો છે સિંગડાથી રાવલને છોડતો, 2 ગામને છોડતો, તો એ વ્યવસ્થિત પેસિંગ બંધાય અને સ્થળ ઉપર આવી અને સર્વે થાય અને અમારો રસ્તો ક્લિયર થાય, ઊંચો થાય, જેથી કરીને પાણી વારંવાર આવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો ધોવાઈ ચૂક્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। રાવલ સીમ વિસ્તારના આ ખેતરો છે। સીમ વિસ્તારના ખેતરો હાલ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। આ ખાડામાં ખેડૂતો જણાવી રહ્યા છે કે માટી ભરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો આવે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે। મોટા પાયે ખેડૂતોને ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે રાવલ સીમ વિસ્તારના ખેડૂતોની હાલ એક જ માંગ છે કે ખેડૂતોને વિશેષ પેકેજ સરકાર જાહેર કરે તો ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો વેઠવો ન પડે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।
ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. તમામ ગેરકાયદેસર દબાણો માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ ત્રિમંદિરની સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. હજી પણ ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી ચાલુ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં દોડધામ. બોટની મદદથી શંકાસ્પદ ડ્રમને ખેંચીને કિનારે લવાયું. પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને તપાસ કરી. સુરેન્દ્રનગરના ધજાડા ગામે થોડા દિવસે તસ્કરોનો તરખાટ. બંધ મકાનની દિવાલ કૂદીને આવ્યો હતો ચોર. સીસીટીવી ફૂટેજ આધારે મકાન માલિક અને ગ્રામજનોએ શખ્સને પકડ્યો. ગ્રામજનોએ તસ્કરને પોલીસને હવાલે કર્યો. ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. હવે આખરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. ગુજરાતના સિઝનનો 30%થી વધુ અને સૌરાષ્ટ્રના સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો. વિદાય લેતા લેતા ચક્રવાત લાવશે ચોમાસું. પવન સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ થવાની સંભાવના. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં આવશે પલટો. 7 થી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાબકી શકે વરસાદ. પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી. દેવદિવાળી સુધી હવામાનમાં આવશે પલટો. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. નવેમ્બર માસમાં પણ માવઠાના એંધાણ. 5 દિવસથી નર્મદા ડેમ સતત મહત્તમ સપાટીએ. હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમનો એક દરવાજો 0.60 મીટર ખુલ્લો. નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ. ભારે વરસાદ બાદ મધ્યપ્રદેશના દમોહમાં ધોધ સક્રિય થયો. લીલીછમ વનરાજી વચ્ચે વહેતા નયનરમ્ય ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા. બ્યુટી ઓફ નિદન તરીકે જાણીતા આ ધોધને જોવા દૂર દૂરથી આવે છે પ્રવાસીઓ. અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી. છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 44 કેસ નોંધાયા. અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી. શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો. બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો. શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. વડોદરામાં પણ વખરે રોગચાળો. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી. ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો. આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેત રહેવા આપી સૂચના. ખેલૈયાઓને પણ ભૂખ્યા પેટે ગરબા ન રમવા કરી અપીલ. સુરેન્દ્રનગરના થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત. 5 દિવસથી સારવાર દરમિયાન મોત. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત. મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ. સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો થયો વાયરલ. સ્વામીએ નવરાત્રીને 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો. કહ્યું, નવરાત્રી વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા. નવરાત્રીએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ હોવાનું પણ જણાવ્યું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરાના ખીમંત પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. બાઇક સવાર 4માંથી 3 યુવકોના સ્થળ પર જ મોત થઈ ચૂક્યા છે. અન્ય એક ઘાયલ થયો છે, જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખીમત ગામેથી નવરાત્રી જોઈ યુવકો પોતાના ગામ ગાડા પરત ફરી રહ્યા હતા અને તે સમયે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક અને ફોર્ચ્યુનરના પૂરજા ઉડી ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થયો છે. અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માત થયો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા. ખીમત પાસે મોડી રાત્રે રોડ અકસ્માત થયો. ગરબા જોઈને પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યો છે, જેમાં
3 લોકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે. જે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બંને વ્હીકલના ફૂરચા ઉડી ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે ગાડી દ્વારા અકસ્માત થયો હતો તે કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થયો છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સતત રાજ્યમાં હિટ એન્ડ રનના જે ગુનાઓ વધી રહ્યા છે, અકસ્માત રોડ રસ્તા પર જે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને હવે વાત કરીશું નવલા નોરતાની.